યુવક સૂરજ ચૌહાણની રાષ્ટ્રીય સિદ્ધિ નવી દિલ્હીમાં યોજાયેલા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2024માં બન્યા પથદર્શક। સામાન્ય રીતે પછાત અને આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તાર તરીકે યુવકે પોતાની મહેનત અને લગનથી રાષ્ટ્રીય ફલક પર સિદ્ધિના શિખરો સર કર્યા છે। દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં રહેતા અને ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કરતા 23 વર્ષીય સૂરજભાઈ ચૌહાણે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026માં પથદર્શક તરીકે પસંદગી પામીને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે। સ્થાનિક કક્ષાએથી શરૂ થયેલી તેમની આ સફર આજે રાષ્ટ્રીય મંચ સુધી પહોંચી છે, જેમાં તેમણે સાબિત કર્યું છે કે સરકાર દ્વારા મળતા પ્લેટફોર્મ અને સખત પરિશ્રમ દ્વારા કોઈપણ સામાન્ય યુવાન અસાધારણ સિદ્ધિ મેળવી શકે છે। સૂરજભાઈની સફળતાની આ યાત્રામાં અનેક મહત્વના સીમાચિહ્નો સમાવેશ થાય છે। વર્ષ 2018માં ગણિત વિજ્ઞાન મેળાથી શરૂઆત કરીને તેમણે નહેરુ યુવા કેન્દ્ર અને માય ભારત પોર્ટલ પર વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સ્વયંસેવક અને યુવા પ્રતિનિધિ તરીકે નામના મેળવી છે। વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે રાષ્ટ્રીય ધ્વજ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં 2 લાખથી વધુ સ્પર્ધકો વચ્ચે વિજેતા બનીને તેમણે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી, જ્યાં કેન્દ્રીય મંત્રીના હસ્તે સન્માન પામનાર તેઓ એકમાત્ર ગુજરાતી હતા। આ ઉપરાંત ઇસરોની મુલાકાત હોય કે રાજ્યકક્ષાની યુવા સંસદ સૂરજભાઈએ હંમેશા દાહોદનું પ્રતિનિધિત્વ કરીને મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ જેવા વિષયો પર પોતાના વિચારો પ્રભાવિત રીતે રજૂ કર્યા છે। પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ભાઈના સહયોગથી આગળ વધેલા સૂરજભાઈ આજે અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। પોતાની સફળતા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભવિષ્ય સમાજના સહકારથી નહીં પરંતુ સ્વયંના સંકલ્પથી નક્કી થાય છે। તેમણે યુવાનોને સંદેશ આપ્યો હતો કે સરકાર દ્વારા મળતી તકોનો સમય વેડફ્યા વગર સદુપયોગ કરવો જોઈએ। દાહોદ જેવા નાના શહેરમાંથી આવીને રાષ્ટ્રીય સ્તરે ટોચના 50 સ્પર્ધકોમાં સ્થાન મેળવનાર સૂરજભાઈએ સાબિત કરી દીધું છે કે દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો મોટા સપનાઓ પણ સાકાર થઈ શકે છે। નમસ્કાર, મારું નામ ચૌહાણ સૂરજભાઈ કલ્યાણભાઈ છે અને હું દાહોદ જિલ્લાનો વતની છું। મારો અભ્યાસ માસ્ટર્સ સેકન્ડ યર અત્યારે હું ગુજરાત યુનિવર્સિટીની અમદાવાદ આર્ટ્સ કોમર્સ કોલેજથી દ્વિતીય વર્ષ અંગ્રેજીમાં કરી રહ્યો છું અને હું એક એવો યુવા છું જે મધ્યમ વર્ગથી આવે છે, એક એવો યુવા જે આજે રાષ્ટ્રીય કક્ષાએ યુવા આઇકોન બન્યો છે અને પાથ બ્રેકર બન્યો છે। અમારા જર્નીની શરૂઆત અગર કહું તો સામાન્ય રીતે એક શાળાના વિદ્યાર્થી તરીકે થઈ હતી, જેમાં નાની મોટી સ્પર્ધામાં ભાગ લેવું, નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, રમતગમત એ મારું કરિયર જેવું લાગતું હતું અને સામાન્ય રીતે હું મુખ્યત્વે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું। પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ અને સ્પોર્ટ્સે મને એક તક આપી યુવા આઇકોન બનવાની, સિયાચીનના 6000 મીટર ઊંચા પર્વતોને ઓળંગવાની અને પદયાત્રામાં સતત 10 દિવસ 182 કિલોમીટરથી વધારે સફર કરવાની પગપાળા। જોવા જઈએ તો આપણા યુવાનો, મુખ્યત્વે દાહોદના જિલ્લાની વાત કરું જે પછાત વર્ગના જિલ્લામાં આવે છે, ત્યાંથી મારા જેવા યુવા અગર આગળ વધી શકે તો અન્ય યુવા કેમ નહીં? આપણે પોતાની પછાત સમજીએ છીએ, પરંતુ આપણામાં બહુ જ સંકલ્પ શક્તિ અને વિલ પાવર રહેલી છે। આપણે જો એ સંકલ્પ શક્તિને ઉપયોગ કરીશું, પોતાનામાં વિશ્વાસ રાખીશું તો અવશ્ય આપણે આગળ વધી શકીશું। મેં પણ એ જ મારી મનોબળ પર વિશ્વાસ રાખ્યો અને હું આગળ વધ્યો। સિયાચીન માટે હું રાષ્ટ્રીય કક્ષાએ ટોપ 25માં સિલેક્શન પામ્યું, પદયાત્રામાં મુખ્ય 122 પદયાત્રી તરીકે સિલેક્શન થયું, તેમજ યુવા આઇકોન તરીકે મુખ્ય 150 લોકોમાં મારું ચયન દિલ્હી ખાતે ભારત મંડપમમાં થયું, તેમજ પ્રધાનમંત્રી સામે અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, પ્રશાંત નૈયર તેમજ મનસુખ માંડવા જોડે મને સંવાદ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી। તેથી હું પણ આપણા યુવાઓને અપીલ કરું છું કે તમે પણ તમારી અંદરની શક્તિઓને જગાવો, મહેનત કરો, કારણ કે મારી આ સફળતા પાછળનું કારણ વર્ષોની મહેનત, અથાગ પ્રયત્નો અને સંકલ્પ શક્તિ જ હતી। તેથી હું આપને પણ રિક્વેસ્ટ કરું છું કે આપ બેસી ના રહો, આપ હિંમત ના હારો અને આગળ વધવાની સતત પ્રયત્ન કરતા રહો। ધન્યવાદ। તેથી એક સામાન્ય યુવાને રાષ્ટ્રીય કક્ષાએ યુવા આઇકોન બનાવવા તેમજ વિવિધ ઓપોર્ચ્યુનિટી આપવા માટે હું દાહોદ, ગુજરાત તેમજ ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું। તેમજ મુખ્યત્વે હું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું, જેમણે યુવાઓની શક્તિને ઓળખી અને એમને એક મંચ પ્રદાન કર્યું। ધન્યવાદ।